आ, तो सभी बहन ने हमारी नम्र विनंती કે બેન શ્રી આપ કૃપા કરી અને મંડપમાં આવો, કારણ કે અમારો પ્રેમ છે આપણી ઉપર, એટલે એટલે આપ यहाँ આવી અને આપણો સ્વીકાર સ્વીકારો. સભી બેન માવજીભાઈ જાટિયા જે માવજીભાઈ પૂર્વ સરપંચ શ્રી ધાણેટી, તો માવજીભાઈ અહીંયા આવીને આપણો સ્વાગત સ્વીકારો, કારણ કે અમારો આ એક પ્રેમ જ છે, તમને કાંઈ બીજું દેતા નથી. તો મહેરબાની કરી જલ્દીથી આવો અને આપણો સ્વાગત સ્વીકારો. કારણ કે સ્વાગતનો જે સન્માનનો કાર્યક્રમ અહીં પૂરો કરી છે, કારણ કે હવે આ પૂજાનો ટાઈમ ચાલુ થાય છે અને મહારાજ શ્રી કહેતા હતા કે ભાઈ આરતી બોલવાની છે, તો અત્યારે હવે એનો મુલતવી રાખી છે. આ પૂજા થયા પછી આપણે ગાયના દાનનો કે સ્વાગતનો પછી લેશું. એક થોડી નાનકડી જાહેરાત છે, કારણ કે આજે અહીં અમૃત વરસી રહ્યો છે, ત્યારે સર્વેને એવું જ થાય છે ને અમે કાંઈક તો આનામાં મેલીએ, આપણામાં જે કાંઈક દુર્ગુણ છે કાંઈક ને કાંઈક મેલીએ, તો એ તો અમને વિશ્વાસ જ છે જે જરૂર કાંઈક ને કાંઈક તો આપણાથી પડશે જ. તો એક બેનની સોનાની રિંગ ખોવાયેલી છે, કોઈ બેનને કે ભાઈને કે કોઈને પણ મળી હોય તો અહીંયા આવીને આપી જાય, કૃપા કરશો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો પૂજા માટે યજમાનો બધા પોતપોતાની પોથી પાસે આવી જાઓ. फूल चोखा राखी भगवान भागवत जी नु ध्यान करी जाए. ओम सहस्र शिरेखा बुर्घा सहस्राक्ष सहस्रपाद सभौमिगो सर्वद सुवृतवा जतिष्ठदशांगुलम मह इदं विष्णुर्विचक्रमेत्रिधानिते पदम्मा समूढमस्य पागुं सूर्यस्वाहा श्रीमद वाङ्मय स्वरूप भागवत देवताय नमः. ध्यानं समर्पयामि सर्वोपचारार्थ पुष्पाणिं समर्पयामि. भागवतजी ऊपर फूल चोखा चढ़ावी जाओ. भगवान पास नैवेद्य पण आपणे मूकेलुं छे. डाबो हाथ आंख पासे राखो, जमणा हाथथी भगवान ने 5 वखत जमाड़ी जाए. ओम ह्रीं प्राणाय स्वाहा, ओम ह्रीं अपानाय स्वाहा, ओम ह्रीं व्यानाय स्वाहा, ओम ह्रीं उदानाय स्वाहा, ओम ह्रीं समानाय स्वाहा. 4 चमची पाणी भरी नीचे खाली कर नाखो. नैवेद्य मध्ये जलम समर्पयामि, हस्त प्रक्षालनम समर्पयामि, मुख प्रक्षालनम समर्पयामि, मुखे आचमनीयम जलम समर्पयामि. बे हाथ जोड़ी पितृदेवताओं ने नमस्कार करी जाजो. पितरेभ्यः स्वदायभ्यः स्वधा नमः, पितामहेभ्यः स्वदायभ्यः स्वधा नमः, प्रपितामहेभ्यः स्वदायभ्यः स्वधा नमः. क्षन्न पितरोमि वदन्त पितरोति श्रीबन्ध पितरः पितरः सुन्दरवम्. તમારી આગળ વ્યાસજીને પણ ચંદન ચોખા પૂજન કરી જાજો એમનું. ओम नमोस्तु ते व्यास विशाल बुद्धे
फुल्लारविन्दायतपत्रनेत्रं येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीपः विष्णुस्वरूपाय व्यासायै गन्धाक्षतपुष्पैः सम्पूज्य ह्रीमिति प्रज्वाल्यानमैति सम्पूज्य ज्वालामालिन्ये नमः। चलो आरती प्रज्वलित करी आपजो। बोलो भागवत भगवान की जय, कृष्णचंद्र भगवान की जय। मारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हरखे उतार उतारी आरती। वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हरखे उतार उतारी आरती। मारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हरखे उतार उतारी आरती। मारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हरखे उतार उतारी आरती। હું તો પૂજા કરું વારે વારે, 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 હું તો ચંદન ચડાવતી મોતીડે વધાવતી હરખે ઉતાર ઉતારી આરતી। હું તો ચંદન ચડાવતી મોતીડે વધાવતી હરખે ઉતાર ઉતારી આરતી। ઓહો મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતાર ઉતારી આરતી। ઓ મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતાર ઉતારી આરતી। મારા વાલાને ફૂલડે વધાવતી, મારા વાલાને ફૂલડે વધાવતી, પછી મીઠું મીઠું માખણ જમાડતી, પછી મીઠું મીઠું માખણ જમાડતી। તો વૈષ્ણવના ધામને ગોપીઓના કાનને હરખે ઉતાર ઉતારી આરતી। ઓહો મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતાર ઉતારી આરતી। મારા વાલાને રંગ માર માડતી, મારા વાલાને રંગ માર માડતી, પછી મીઠી મીઠી મોરલી વગાડતી, પછી મીઠી મીઠી મોરલી વગાડતી। ઓહો મારા વાલાને રંગ માર માડતી, મારા વાલાને રંગ માર માડતી, પછી મીઠી મીઠી મોરલી વગાડતી, પછી મીઠી મીઠી મોરલી વગાડતી। તો અંતરના રામની હૈયાના હામની હરખે ઉતાર ઉતારી આરતી। ઓહો મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતાર ઉતારી આરતી। ઓહો મારા વાલા શ્રીનાથજી ગોવિંદ ગોપાલજી હરખે ઉતાર ઉતારી આરતી। કર્પૂર ગૌરવો કરુણાવતારવો સંસાર સારવો ભુજગેન્દ્રહારવો સદા વસંતો હૃદયાર બિંદે ભવં ભવાની સહિतं નમામિ। મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય મનોહરી સર્વમંગલમંગલ્ये શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે।
ભૂતાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં વદે પ્રદે. ભગવાનને આરતી અર્પણ કરી દેજો. હસ્તયો દેવતાભ્યુંદનમ હસ્તયો દેવતાભ્યુંદનમ. ભગવાનને આરતી આપી, ધ્રુવને આરતી આપી, ત્યારબાદ પોતે આરતી લઈ લેજો. સ્વાત્મઃ કલ્યાણાર્થાય આત્માભિવંદનમ. આરતી લીધા પછી હાથ ધોઈ નાખજો. હાથ ધોઈ હાથની અંદર ફૂલ ચોખા રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી જાઓ. હરિ ઓમ ઓમ જગનેન જગનમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે હરાગમ મહિમાનઃ સચંદયત્ર પૂર્વે સાધ્યાઃ સંધિ દેવાઃ વિધિયા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રધાનેન દેહિ મે વાંછિतं ફલં દેહિ મે ઇચ્છિतं ફલં ચરણ કમલ મધ્યે મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. તત્રાદૌ પ્રાર્થયેત. બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી જાઓ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વેદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવા ત્વમેવ સર્વં મમ દેવ દેવા. શ્રીમદ ભાગવત દેવતાય નમઃ. ધ્યાયત્યાનમ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પાણીની ચમચી પકડી રાખજો. અનયા પૂજ્યા જ પ્રાતઃકાલ આરભ્યેત. શ્રીમદ ભાગવત દેવતાનાં પૂજન અર્ચન સાયંકાલે પૂજન અર્ચન. તે નગરમાધીશ દેવતા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ પ્રિયંતા નમઃ. પાણી ખાલી કરી નાખજો. હાથની અંદર શ્રીફળ લઈ લો. ભાગવતજીની આપણે પ્રદક્ષિણા ફરવાની છે. બોલો ભાગવત ભગવાન કી જય. વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા એ ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો. ગામને પછવાડે મારી ઝૂંપડી ગામને પછવાડે મારી ઝૂંપડી અને આંગણિયામાં તુલસી કેરા છોડજો આંગણિયામાં તુલસી કેરા છોડજો. દીધેલી એ ધાણી યાદ રાખજો દીધેલી એ ધાણી યાદ રાખજો. અને ભૂલે ચૂકે ના જાશો બીજે ઘેર જો ભૂલે ચૂકે ના જાશો બીજે ઘેર જો. વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં. એ ખાંડીને ખૂંદીને બનાવ્યો ખીચડો ખાંડીને ખૂંદીને બનાવ્યો ખીચડો. ઉમર રેડ્યા તાજા તલના તેલ જો ઉમર રેડ્યા તાજા તલના તેલ જો. મીઠો રે લાગે તો ફરીવાર માંગજો મીઠો રે લાગે તો ફરીવાર માંગજો. શરમાશો તો તમને મારા સમજો શરમાશો તો તમને મારા સમજો. વેલા વેલા આવો મારા વાલમાં. જળ રે જમુના તળી જારી ભરી જળ રે જમુના તળી જારી ભરી. આજમન કરવા આવો સુંદર શ્યામ જો આજમન કરવા આવો સુંદર શ્યામ જો. પાન રે બંધાવો નાગર વેલના પાન રે બંધાવો નાગર વેલના. મુખવાસ કરવા આવો દીનાનાથ જો મુખવાસ કરવા આવો દીનાનાથ જો. કરમાબાઈની ભાવ ભરેલી વિનતી કરમાબાઈની ભાવ ભરેલી વિનતી. પુરજો સૌના હૈયા કેરી હામજો પુરજો સૌના હૈયા કેરી હામજો. વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં. હરે રામા 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 હરે હરે
કૃષ્ણચંદ્ર ભગવાન કી જય બસ ભાગવતજીને નમસ્કાર કરી લો. પ્રસાદ વેચવા માટે આવી જાજો. કથા શ્રવણ પ્રસંગે ગામના બહારગામથી જે ભાવિક ભક્તો પધાર્યા છે એમને સાંજનો ભોજન રૂપી પ્રસાદ અહીં જ લેવાનો છે. કોઈ પણ પ્રસાદનો ત્યાગ કે અનાદર કરે નહીં. ભાગવતજીનો પ્રસાદ છે. આવી આ યજમાન પરિવારની આપ સૌને નમ્ર વિનંતી છે. તો પ્રસાદ લેવા માટે આપ મોટા રસોડે જાજો. આવી યજમાન પરિવારની આપ સૌને નમ્ર વિનંતી છે. ફરી પાછા આવતીકાલે સવારે 9 વાગે કથા શ્રવણ કરવા પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે.